દેશભક્તિ જેમની વ્યાખ્યાને થોડી નવેસરથી સમજવાની જરૂર છે. શું કામ એ જાણવા માટે હું તમને આ વિડીયોમાં આપણે જોયું કે દેશના લોકો દેશની જાહેર સંપત્તિને આડેધડ નુકસાન કરી રહ્યા છે. દેશની જાહેર સંપત્તિને નુકસાન કરતા આવા લોકોને તમે સાચા દેશભક્ત કહેશો? જરા પણ નહીં. જેમ દેશની સરહદો પર દેશની સીમાઓની સુરક્ષા કરતો જવાન સાચો દેશભક્ત છે, એમ દેશની અંદર દેશની જાહેર સંપત્તિનું જતન કરતો વ્યક્તિ સાચો દેશભક્ત છે. એમનું નુકસાન કરતો વ્યક્તિ સાચો દેશભક્ત નથી. આવો જ એક પ્રસંગ ચાણક્યના જીવનમાં છે, જેણે આ પ્રસંગના માધ્યમથી લોકોને સમજાવ્યું છે કે દેશની સંપત્તિનું જતન કઈ રીતના કરવું. ચાલો જાણીએ આજે એ પ્રસંગ વિશે. નમસ્કાર મિત્રો. ભારતમાં મગધ સામ્રાજ્ય ઉપર મૌર્ય વંશની સ્થાપના થઈ ચૂકી છે અને મૌર્ય વંશના પ્રથમ રાજા ચંદ્રગુપ્ત મૌર્ય ગાદી ઉપર છે અને એમના મહાઅમાત્ય છે આચાર્ય ચાણક્ય. હવે મહાઅમાત્ય એટલે હાલના જે વડાપ્રધાન છે એ સમકક્ષ પદ થાય. હાલના જે રાષ્ટ્રપતિ છે એમને સમકક્ષ પદ થાય રાજા. હાલના વડાપ્રધાન છે એમને સમકક્ષ પદ હતું મહાઅમાત્ય અને હાલના જે મંત્રીઓ છે એમને સમકક્ષ પદ હતા અમાત્ય. મગધ સામ્રાજ્યના મહાઅમાત્ય છે આચાર્ય ચાણક્ય. આચાર્ય ચાણક્યએ આ મગધ સામ્રાજ્યનો વહીવટ ચલાવવા માટે એક પુસ્તક પણ લખ્યું, અર્થશાસ્ત્ર. આ અર્થશાસ્ત્રના માધ્યમથી મગધ સામ્રાજ્યનો વહીવટ છે સરસ રીતના ચાલતો હતો અને આ સામ્રાજ્ય ખૂબ સમૃદ્ધ બન્યું અને દેશ વિદેશના રાજદૂતો છે એ મગધમાં નિમણૂક પામતા હતા. આવા જ એક ગ્રીક રાજદૂત હતા જેનું નામ હતું મેગસ્થનીસ, જેમની નિમણૂક મગધ સામ્રાજ્યમાં થઈ હતી. આ મેગસ્થનીસે મગધ સામ્રાજ્યનો વિસ્તારપૂર્વક અભ્યાસ કર્યો છે અને આ અભ્યાસ ઉપર એણે એક પુસ્તક પણ લખ્યું છે જેનું નામ હતું ઇન્ડિકા. આ મેગસ્થનીસે એના સ્મરણમાં આચાર્ય ચાણક્ય વિશે એક સરસ મજાનો પ્રસંગ લખ્યો છે, જે સાચા દેશભક્તની, સાચા રાષ્ટ્રભક્તની વ્યાખ્યા કરે છે. સમજીએ એ પ્રસંગને પણ. હવે બને છે એવું મેગસ્થનીસ ઉલ્લેખ કરે છે કે એક વખત એ આચાર્ય ચાણક્યને મળવા માટે એમની કુટીરે ગયા. હવે આચાર્ય ચાણક્ય પાસે એ જ્યારે ગયા ત્યારે આચાર્ય ચાણક્ય એમનું કઈ કામ કરતા હતા, લખી રહ્યા હતા ચોપડાઓમાં. એ જ સમયે એમની બાજુમાં બે દીવાઓ રાખેલા હતા. એક દીવો છે એ પ્રજ્વલિત હતો અને એક દીવો છે એ ઓલવાયેલો હતો. હવે આચાર્ય ચાણક્ય છે એ એમનું કામ કરતા હતા. થોડા જ સમયમાં એ ફ્રી થયા. મેગસ્થનીસ સાથે ચર્ચા શરૂ કરે એ પહેલા એમણે જે ચાલુ દીપ હતો, પ્રજ્વલિત દીપ હતો, એમને ઓલવી નાખ્યો અને જે ઓલવાયેલો દીપ હતો, જે બંધ દીવો હતો, એમને પ્રગટાવ્યો અને પછી મેગસ્થનીસ સાથે ચર્ચા કરવાની શરૂ કરી. થોડા સમય માટે બંને વચ્ચે ચર્ચાઓ ચાલી, બંને વચ્ચે ડિસ્કશન થયું. પછી મેગસ્થનીસ એમનું ચર્ચા પૂરી કરી અને જવા માટે નીકળે છે તો આચાર્ય ચાણક્ય છે એ ફરીથી જે પેલા જે દીપ ઓલવી નાખવામાં આવ્યો હતો, પેલા ચાલુ હતો, એમને ફરીથી પ્રજ્વલિત કરે છે અને જે ચાલુ હતો એને બંધ કરે છે. એટલે મેગસ્થનીસને આશ્ચર્ય થયું કે આ આચાર્ય ચાણક્ય જેવા મહાન વ્યક્તિ કોઈ પણ કારણ વગર આવું કરે નહીં. કોઈ પણ ક્રિયા કરે તો એમની પાછળ કારણ હોય. તો આ શું કરી રહ્યા છે? ઘડીક આ દીપને પ્રજ્વલિત કરે છે, ઘડીક પેલા દીપને પ્રજ્વલિત કરે છે, ને શું કરે છે? એટલે એમણે આશ્ચર્યમાં આવી અને આચાર્ય ચાણક્યને પૂછ્યું કે આચાર્ય, તમે આ શું કરી રહ્યા છો? હું આવ્યો ત્યારે પેલો દીપ પ્રજ્વલિત હતો, એમને તમે બંધ કરીને બીજો શરૂ કર્યો. હવે હું જાઉં છું એટલે હવે આ બંધ કરીને ફરી પેલો શરૂ કરો છો. શું છે આ બધું? એટલે આચાર્ય ચાણક્યએ જવાબ આપ્યો જે દેશના તમામ લોકોએ એમના જીવનમાં ઉતારવા જેવો છે કે તમે જ્યારે આવ્યા ત્યારે હું દેશનું, રાષ્ટ્રનું કામ કરતો હતો, એટલે રાષ્ટ્રની સંપત્તિનો દીવો ચાલુ હતો
તમે આવ્યા એ મારું અંગત કામ હતું, એટલે મેં રાષ્ટ્રની સંપત્તિનો દીવો બંધ કરી દીધો અને મારો અંગત સંપત્તિનો દીવો છે એ પ્રજ્વલિત કર્યો. હવે તમે જાઓ છો એટલે ફરીથી હું રાષ્ટ્રનું કામ કરીશ, એટલે હવે હું રાષ્ટ્રની સંપત્તિનો દીવો શરૂ કરું છું. મારા અંગત સ્વાર્થ માટે હું રાષ્ટ્રની સંપત્તિનો વ્યય કરીશ નહીં. હું રાષ્ટ્રની સંપત્તિનો યોગ્ય ઉપયોગ જરૂર કરીશ, પણ એમને વ્યર્થ બગાડીશ નહીં. આચાર્ય ચાણક્ય જેવા મહાન વ્યક્તિએ એક આવી નાની એવી વાતમાંથી દેશના નાગરિકોને મહાન સંદેશો આપ્યો છે. મિત્રો, દેશના જેટલા પણ મહાન લોકો થઈ ગયા છે, અનેક લોકો છે જેમને પણ તમે નામ લઈ શકો, એ તમામ લોકોએ એક આપને સંદેશ આપ્યો છે કે આ દેશની જે જાહેર સંપત્તિ છે, રેલવે છે કે જાહેર ટ્રાન્સપોર્ટેશન છે, આપણા ઇતિહાસના જે ઐતિહાસિક સ્થળો છે, જાહેર રસ્તાઓ છે, જાહેર શૌચાલયો છે, જે કઈ પણ સંપત્તિ જાહેર છે એ દેશના તમામ લોકોની છે, એ યોગ્ય ઉપયોગ માટે છે. આગળ તમે જેમ વિડીયોમાં જોયું એમ દેશની સંપત્તિનો બગાડ કરનાર લોકો સાચા રાષ્ટ્રભક્ત છે નહીં. આપણે બહાર ફરવા જતા હોય છે, આપણે જોઈએ છીએ કે આપણા ઇતિહાસના જે મહત્વના સ્થળો છે, હજારો વર્ષથી એમનો જે ટકી રહ્યા છે ને આપને જોવા માટે લાવો મળી રહ્યો છે, એ સ્થળોને પણ આપણે નામ લખીએ છીએ, તોડીએ ફોડીએ છીએ, ત્યાં કચરો કરીએ છીએ અને એમને બગાડી રહ્યા છીએ. તો આ રીતના આપણે દેશની સંપત્તિને નુકસાન કરીને રાષ્ટ્રભક્તિના ગમે એટલા ગીતો ગાશું, જન ગણ મન ગાશું, વંદે માતરમ ગાશું, રાષ્ટ્રધ્વજને સલામ કરીશું, પણ સાચા રાષ્ટ્રભક્ત ત્યારે જ બનીશું જ્યારે રાષ્ટ્રની સંપત્તિને પણ યોગ્ય રીતના વાપરતા અને એનું જતન કરતા શીખીશું. આવા વિડીયો તમને ગમતા હોય તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.